સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડાના નડિયાદની ડીંસા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીના આપઘાતનો મામલો હવે જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી પહોંચી ગયો છે। જે રવિવાર સાંજે જય પાટીલ નામના યુવકે આપઘાત કર્યો હતો, જેમાં તેણે સુસાઇડ નોટમાં કોલેજના ક્લાસની મેડમ દ્વારા ખોટો પ્રેમ દર્શાવતો હોવાનો ઉલ્લેખ કર્યો છે। જ્યાં ચોંકાવનારી બાબત એ છે કે ઘટનાના ત્રીજા દિવસે બુધવાર સવાર સુધી નડિયાદ ગ્રામ્ય પોલીસે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી। ફરિયાદ ન નોંધાતા અને મામલો દબાવવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપ સાથે ભીમ આર્મી તેમજ સમાજના આગેવાનો જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી આવ્યા હતા। જે સમાજના આગેવાનો દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી હતી। જે નર્સિંગ વિદ્યાર્થી આપઘાત મામલો સામે આવી રહ્યો હતો, જેમાં એસપી કચેરી ત્રીજા દિવસે પણ ફરિયાદ ન લીધી હતી। જે સુસાઇડ નોટમાં મેડમ પર આક્ષેપ સામે આવી રહ્યો હતો, જે ભીમ આર્મી અને આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો। જે આ મામલો દબાવવાનો પ્રયાસ હોવાનો આક્ષેપો સામે આવી રહ્યા છે। મારું નામ દિનેશભાઈ હીરાભાઈ મકવાણા, ખેરડા, સામાજિક આગેવાન। હવે અમારા ભત્રીજા નામે જય પાટીલ ડીંસા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા હતા। એમને માનસિક ત્રાસ અને અસહ્ય પીડા આપવાથી એમણે સુસાઇડ કરેલ છે। આજે બનાવના 48 કલાક થયા હોવા છતાં પણ અમે એફઆઈઆર ફરિયાદ આપેલી, પણ પોલીસે કંઈક ને કંઈક ભીનું સંકેલવા હજુ ઓનલાઈન કરેલ નથી અને એફઆઈઆરની નકલ આપી નથી। બીજું કે પ્રારંભિક તપાસ સિવાય પોલીસ પ્રશાસન હેડ કોન્સ્ટેબલ રમેશભાઈએ છોકરો હોમ પ્રોજેક્ટ વર્ક પૂરું ના કરી શકવાને લાગી આવતા સુસાઇડ કરી છે। એ રીતે આર્થિક કે રાજકીય દબાણવશ પોલીસ પ્રશાસન ખોટી દિશામાં કેસ લઈ જતા હોય અને ભીનું સંકેલવાની તજવીજ હોય એવું સ્પષ્ટ સરદાર ગુજરીમાં પોલીસના નિવેદન પરથી માલુમ પડે છે। અને અમને જે આ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરે, આરોપીઓની ધરપકડ કરે અને બીજું કે અનુસૂચિત જાતિના હોય અને સામેવાળે પક્ષે રાજકીય અને સુવર્ણ પક્ષ હોય તો હજુ પણ આઝાદીના 77 વર્ષ પછી પણ આ જાતિવાદ માનસિકતા પ્રશાસનમાં હોય પણ એવું પણ દેખાય છે। તો આ બાબતે જ્યાં લગી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા, ઉપવાસ, પ્રતિક ઉપવાસ જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ અમારે સમાજને સાથે રાખી